હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ભરોસેમંદ કાર્યક્રમ એસ્ટ્રોનાટ. બુધનું વક્રી થવું જીવનમાં કેવા મોટા પરિણામ લાવી શકે અને આ પરિણામો સાથે આપની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરી શકે, આ મુદ્દે આજે આપણે વાત કરીશું અને તેના વિશે માહિતગાર કરવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી અને વાસ્તુકાર ડૉક્ટર આકાશ ભટ્ટ. આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે બુધ ગ્રહની વાત કરીશું, આપની સમસ્યાઓની વાત કરીશું, તેના નિવારણ પણ આપીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રોનાટ. બુધ આખરે આપણા જીવન સાથે જોડાયેલો એક એવો ગ્રહ છે કે જેના વિના ઘણા બધા પરિણામોની અંદર મોટા ફેરફાર આવતા હોય છે. આકાશભાઈ, સૌપ્રથમ તો એ જણાવો કે આ બુધનું આ વક્રી થવું એ શું સંકેત આપે છે અને તેની કેવી અસરો આગામી દિવસોમાં જોવા મળશે? બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો બુધ મહારાજ આજથી એટલે કે 29/6/2026થી લઈ અને 23/7/2026 સુધી આટલા દિવસ દરમિયાન બુધ મહારાજ વક્રી રહેવાના છે અને એની અંદર ઘણી બધી રાશિઓને અલગ અલગ પ્રકારના ફળ મળી શકે એમ છે. પણ ખાસ કરીને જોવા જઈએ તો ઓલમોસ્ટ એવું બને છે કે બેન્કિંગ સેક્ટર છે, પછી જેમ કે માન લો આઈટી સેક્ટર છે, તો આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક અપ્સ એન્ડ ડાઉન્સ આપણને જોવા મળશે. બીજા નંબર ઉપર કે આ સમય દરમિયાન જ્યારે બુધ મહારાજ વક્રી હોય ને તો વાણીના અને બુદ્ધિના કારક દેવતા કીધેલા છે. તો ખાસ કરીને કોઈ પણ પ્રકારનું મોટું ડિસિઝન હોય અને આપણે જો ટાળી શકીએ તેમ છીએ તો 100% એને ટાળવાનો પ્રયત્ન કરજો. જરૂરી જ છે અને આપવું જ પડે એમ છે ડિસિઝન તો 100% 2-4 માણસની સાચી સલાહ લઈ અને એના એક્સપર્ટ હોય એની એડવાઇસ લઈ અને પછી જ. અને બીજા નંબર ઉપર શક્ય હોય ત્યાં સુધી શેરબજારની અંદર નાનું મોટું અપ્સ એન્ડ ડાઉન્સ રહેશે તો યોગ્ય ડિસિઝન લેવાનું અને ખાસ કરીને એનું જો તમને નોલેજ હોય તો જ અપ્સ એન્ડ ડાઉન્સની અંદર આપણે કેવી રીતે કમાઈ શકીએ એમ છે એવા કોઈ સારા એક્સપર્ટની એડવાઇસ લઈને જ લેજો, કેમ કે બુધ મહારાજ જ્યારે વક્રી હોય ત્યારે કંઈક આપણને ખોટું ડિસિઝન લેવડાવી શકે છે. આથી ખાસ સાચવવાનું છે. બિલકુલ. અને આ બુધનું વક્રી થવું કયા રાશિના જાતકો માટે કેવું રહેશે, કોણે શું ધ્યાન રાખવું છે, ચોક્કસપણે સ્ક્રીન ઉપર અમે તમામ બાબતો લખી છે એ પણ આપ જાણી લેજો અને 23 જુલાઈ સુધી ચોક્કસપણે એલર્ટ રહેજો. હવે લકી કોલર મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સૌપ્રથમ ગાંધીનગરથી તનુબેન આપણી સાથે જોડાયા છે. તનુબેન, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા માટે છે. અચ્છા, આપના બાબાની જન્મ તારીખ જણાવો. 25/10/89. 25/10/1989. જન્મ સમય શું છે? સાંજે 7 વાગે વિજાપુર. ઓકે, વિજાપુર મહેસાણા. હા, વિજાપુર આપણો પેલું માણસ ઓકે, વિજાપુર મહેસાણામાં. ઠીક છે. શું છે આપના દીકરાને લઈને સવાલ? એને લગ્ન માટેનું પૂછવું છે. પહેલી વારના જ છે લગ્ન? હા, આ પહેલી વાર ના, પણ શું છે બહુ કોશિશો કરી પણ કઈ એડજસ્ટ થતું જ નતું. હા, પણ ઘણું મોડું થઈ ગયું અત્યારે તો. થાકીને મૂકી દીધું પાછું. હવે જેમ દિવસ જાય છે એમ પાછું. અચ્છા, તમારો દીકરો એની રીતે શોધી રહ્યો છે કે પછી તમે શોધી આપશો? નહીં ભૈયા, જ્યાં થાય ત્યાં જરૂરી છે. જયેશભાઈ, જય શ્રી કૃષ્ણ. કેટલા 6 મહિનાથી ટ્રાય કરું છું, તમને આજે લાગ્યું છે. ચલો, આજે હવે મને લાગે છે આજે બુધનું વક્રી થવું ને આજે જલયાત્રાનો પણ દિવસ છે. સરસ. તમારું જે ધાર્મિક સ્થળોનું બતાવો છો બહુ સારું રહે છે. વાહ, સરસ. ચલો, આ ધાર્મિક તમારો કહેવાય ને દ્રષ્ટિ આખી તમારી ધાર્મિક છે તો ચોક્કસપણે આપની સાથે ખૂબ સારું જ થશે. અને આજે આપનો લકી કોલ લાગી ગયો છે અને આકાશભાઈ પણ આપણી સાથે છે. તમામ વિગતો એમની સુધી પહોંચી ચૂકી છે. આકાશભાઈ, શું લાગે છે એમના દીકરાને લઈને આટલું લગ્ન વિલંબ પહેલાં તો કેમ થયો અને હવે તેનું નિવારણ શું હોઈ શકે? બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો ક્યારેક આવા કુંડલીવાળાને મેં મેજોરિટી એવું જોયેલું છે કે કરિયર બનાવવા માટેનું સૌથી પહેલાં ફોકસ એમનું હોતું હોય છે કે કરિયર પહેલાં એક સારામાં સારી રીતે બની જાય અને પછી કંઈક આપણે લગ્ન માટે વિચારી આવું થતું હોય છે. અને ઘણી વખત જ્યારે બધું કરિયર ઓલમોસ્ટ સેટ થઈ જતું હોય એ પછી જ્યારે પાત્ર ગોતવા જઈએ ત્યારે સારું પાત્ર, એમને મનગમતું પાત્ર અથવા પરિવારની અંદર સેટ થાય તેવું પાત્ર અમુક વખતે નથી પણ મળતું. પણ જરા ચિંતા કરવાની જરૂર નથી. ખૂબ નજીકના સમયની અંદર ઓલમોસ્ટ એવું બને છે કે પાત્ર પસંદ કરવા માટેનો સારો સમય તો ચાલુ થઈ જ ગયો છે, પણ લગ્નના પણ ઉત્તમ યોગ 2027ની અંદર બહુ સારા બતાવે છે. ભગવાન ગણપતિ દાદાની કૃપાથી એમને સારામાં સારી પત્ની પ્રાપ્ત થાય એમ છે. પણ જો શક્ય હોય તો જો આ ચંડીપાઠનો એક સુંદર મંત્ર બોલું છું, આ મંત્રના જો નિત્ય જપ કરશે તો એનાથી આપને ફાયદો થાય એમ છે. મંત્ર ખાસ નોંધી લેજો. પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવામ. જો આ મંત્રના જપ કરશે તો સારી, સંસ્કારી અને ઘરમાં પણ સેટ થાય તેવી પત્ની પ્રાપ્ત થાય તેવા યોગ ખૂબ જલ્દી બની રહ્યા છે. ચલો, તો ચોક્કસપણે આ ઉપાય આપ કરી શકો છો. હવે નેક્સ્ટ લકી કોલર રાજકોટથી જોડાયા છે વર્ષાબેન. વર્ષાબેન, કોના વિશે સવાલ છે આપનું? હા, મારા બાબા માટે પૂછવું છે. એનું નામ છે અજય. હાજી. એની જન્મ તારીખ છે 16/4/1999
ઓકે, અને જન્મ જન્મ સમય છે બપોરે 12:02 હાજી, અને જન્મ સ્થળ છે એનો રાજકોટ. ઓકે. હવે સવાલ જણાવી દો. હા, એના લગ્ન માટે પૂછવું હતું કે વાત આવે છે ને અટકી જાય છે, પછી આગળ વધતું નથી વાત. બિલકુલ. તો આખરે પ્રયત્ન ચાલુ છે, આપે અત્યાર સુધી છોકરીઓ જોવાનું શરૂ રાખ્યું છે? પ્રયત્ન ચાલુ છે અમારા, પણ વાત આગળ વધતી જ નથી. ઓકે, હાજી, ઠીક છે. ચાલો આપણે કુંડળી અનુસાર જોવાનો પ્રયત્ન કરીએ કે આખરે લગ્નનો યોગ આગામી દિવસોમાં ક્યારે છે. આકાશભાઈ, શું લાગે છે? બિલકુલ જણાવી દઈએ. હવે એમના માટે લગ્નનો, અને ખરેખર અમે જ્યારથી આ શો શરૂ કર્યો છે ત્યારથી લગ્નના ખૂબ જ પ્રશ્ન આવી રહ્યા છે, અને હું ભગવાનને પ્રાર્થના કરું કે જેના જીવનની અંદર આવા બધા મેરેજના બધા પ્રશ્નો હોય ને જલ્દીથી સમાધાન થઈ જાય એમનું. પણ આમના માટે પર્ટિક્યુલર આપણે 100% એક બહુ જ સરસ ઉપાય બતાવું છું, અને ઓલમોસ્ટ ઓક્ટોબર મહિનાની અંદર કે ઓક્ટોબર મહિનાથી લઈને સપ્ટેમ્બરની આસપાસમાં એક સારું એવું પાત્ર પસંદ કરવા માટેનો ઉત્તમ એક યોગ બની રહ્યો છે. આ યોગનો 100% લાભ લેજો. ના હોય તો કોઈ મેરેજ બ્યુરો કે કોઈ પણ એવી કોઈ સારી સંસ્થા હોય તો એની અંદર ચોક્કસ નામ લખાવજો. અને ખાસ કરીને એમના માટે હું એક ઉપાય પણ બહુ જ સરસ બતાવું છું કે જો દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ, જો આ મંત્રના રોજના 756 વાર જો મંત્ર જાપ કરવામાં આવશે તો ગુરુની કૃપાથી એમના માટે, કેમ કે કર્મભુવનનો સ્વામી અને ઓલમોસ્ટ પત્નીના સ્થાનનો સ્વામી પણ ગુરુ છે, અને ગુરુની કૃપા થશે તો 100% સારી પત્ની પ્રાપ્ત થવાના યોગ પણ બહુ જલ્દી બની રહ્યા છે. એવું જરૂરી નથી તાત્કાલિક લગ્ન થઈ જાય, અને લગ્ન માટે લગ્ન અને સગાઈની વચ્ચે મિનિમમ 6 મહિનાનો ગેપ રાખવા માટે સજેશન આપીશ. અને જ્યારે ક્યારે કોઈ પણ પાત્રનું કદાચ વાતચીત આવે છે તો 100% પહેલાં આપણે કુંડલીનું મેળાપક કરીશું, અને કોઈ પણ તમારા નજીકના સારા એસ્ટ્રોલોજર પાસે એનું મેળાપક કરજો, અને એનું સારો રિવ્યૂ આવે પછી જ આગળ વાત વધારજો. બાકી બહુ સારી પત્ની બનવાના પણ યોગ બનવાના છે, કોઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચલો હવે વાંકાનેરથી તોરલબેન જોડાઈ ચૂક્યા છે. તોરલબેન, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? અચ્છા, જરાક જન્મ તારીખ જણાવો એમની. 25/1/1996 અને જન્મ સમય નક્કી કરી લો બરાબર. 24/1/1996. ઓકે, અને જન્મ સમય? 8:30 રાત્રે 8:30 વાગે. અને જન્મ સ્થાન કયું છે? રાજકોટ. ઓકે, હવે જણાવો, જરા વિસ્તારથી કહો, શું સવાલ છે? હેલો, હાજી, સવાલ શું છે? સવાલ એ છે કે તેમના મેરેજમાં બહુ સમય લાગે છે. અચ્છા, એટલે અત્યાર સુધી જોવાનું ચાલુ કર્યું પણ ગમ્યું નથી? હા. અચ્છા, પહેલી વારનું જ છે આ લગ્ન એમનું? હા, પહેલી વાર જ છે. ઓકે, ઠીક છે. ચલો આપણે જોઈએ. આમ તો થોડું મોડું થઈ ચૂક્યું છે, પણ કેમ આ સમસ્યા આવી રહી છે અને શું નિવારણ થઈ શકે જણાવશે આકાશભાઈ? ઓકે, બિલકુલ જણાવી દઈએ. હવે એમના માટે સૌથી પહેલાં તો 2 જૂન 2026થી લઈ અને જૂન 2027 સુધી આ એક વર્ષનો ટાઈમ પીરિયડ જે એમના માટે ઉત્તમ મેરેજ માટેનો બહુ જ સરસ બતાવી રહ્યો છે. પણ એની અંદર ખાસ અમુક ઉપાય જો કરશે, કેમ કે કુંડલીમાં મંગળ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આપણને ખોટું પાત્ર પણ પસંદ થઈ જાય, અને વિવાહ યોગ કદાચ એવું આપણને લાગે કે આપણા માટે આ પાત્ર વિવાહ યોગ્ય છે, પણ ક્યાંક એવું આપણને થાય કે ડિસિઝન લીધા પછી આપણને એવું કન્ફ્યુઝન થાય કે ભાઈ આપણાથી ખોટું ડિસિઝન લેવાઈ ગયું છે, અથવા કદાચ ક્યાંક ને ક્યાંક એવું પણ થઈ શકે છે કે કોઈ ખોટી જગ્યાએ પણ પ્રેમ થઈ શકે છે. એટલે માટે ખાસ કરીને હું 2 ઉપાય બતાવું છું, સરળતાથી કરવાનો પ્રયત્ન કરજો તો આપણા ઉપર ભગવાનની કૃપા થશે. પહેલો ઉપાય છે સૂર્યનારાયણ ભગવાનને રોજે રોજ અર્ઘ્ય આપજો. સવારે સૂર્યોદયના સમય અપાય તો વેલ એન્ડ ગુડ, અને કદાચ નથી અપાતું તો અડધો કલાક આગો પાછો હશે તો પણ ચાલશે. તો એ સૂર્યનારાયણ ભગવાનને ખાસ કરીને અર્ઘ્ય આપજો. એની અંદર કંકુ, ચંદન અથવા ચોખા છે, પુષ્પ છે, આવી કોઈક વસ્તુ પધરાઈ અને પછી અર્ઘ્ય આપશો તો આપના માટે ખૂબ સારું રહેશે. બીજા નંબરનો ઉપાય છે એક મંત્ર ખાસ નોંધી લેજો. ધરણી ગર્ભ સંભોહતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. આ મંત્રના પણ જો જપ નિત્ય કરશે, મિનિમમ 5 થી 7 માળા જો કરવાનો પ્રયત્ન કરશે, રોજની માળા કરવાની છે, ચાલતા હરતા ફરતા કામ કરતા પણ આ મંત્ર જાપ કરી શકાય છે. જો આ 2 પ્રયોગ કરશે તો એમના માટે 1 વર્ષની અંદર જ ખૂબ સારી પત્ની અને એવી પત્ની પ્રાપ્ત થશે કે ઘરની અંદર પણ શોભે અને ઘરના પરિવારની સાથે પણ સંકળાઈને સારામાં સારી રીતે રહી શકે. તો આવી પત્ની પ્રાપ્ત થાય એવી છે. તો આથી જરાય ચિંતા કરવાની જરૂર નથી. ઉપાય કરો ને ભગવાનની કૃપા થશે જ. અમદાવાદથી સ્મિતભાઈ મારી સાથે જોડાયા છે. સ્મિતભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે જ છે. ઓકે સ્મિતભાઈ, સૌપ્રથમ આપની જન્મ તારીખ જણાવો મને. હા, 2 ફેબ્રુઆરી 2003. ઓકે, અને જન્મ સમય શું છે? સાંજે 4:45. અને જન્મ સ્થાન? વેરાવળ, ગુજરાત. ઓકે સ્મિતભાઈ, શું સવાલ છે આપનો?
હું છે ને CA કરું છું હાજી અને ફાઇનલમાં છું. મેં છે ને 2-3 ટ્રાય આપેલી છે હાજી પણ તો બી હજી છે ને માં ક્લિયર નથી થયું. અચ્છા, એટલે કેટલા માર્ક માટે અટકી જાઓ છો? જો 10-12 માટે. ઓકે, ના પણ મહેનત તો ચાલુ રાખજો. આપણે કુંડળી અનુસાર પણ ચોક્કસ પ્રયત્ન કરીએ કે શું આખરે સમયગાળો ચાલી રહ્યો છે જેને કારણે આ વસ્તુ થઈ રહી છે. આકાશભાઈ, આખરે શું લાગે છે આ સમયગાળો શું એમને આ વિજય પ્રાપ્ત નથી થવા દેતો ને હવે આગામી સમય કેટલો સારો રહેશે? બિલકુલ જણાવી દઈએ. હવે જનરલી કુંડલીના અનુસાર જો જોવા જઈ રહ્યા છે તો ખરેખર એવું બતાવી રહ્યું છે કે એમને વિદ્યા અભ્યાસની અંદર તો એમની ખૂબ પ્રગતિ થાય એમ છે, પણ ખરેખર જ એમને જે શુક્ર છે એમનું ખૂબ માઇન્ડ ડાયવર્ટ કરાવી રહ્યું છે. એટલે ખાસ કરીને જો શુક્ર મહારાજને રિડ્યુસ કરવાનો પ્રયત્ન કરીએ અને બુધ મહારાજને જો એક્ટિવ કરીએ છીએ તો આપણને આ વસ્તુનું સરસ મજાનું પરિણામ મળે એમ છે. તો એના માટે પણ હું 2 ઉપાય આપું છું. એ 2 ઉપાય ખાસ કરશે તો એનાથી ભગવત કૃપા થાય એમ છે. ખાસ કરીને જો શુક્ર મહારાજને રિડ્યુસ કરવા માટે જો શક્ય હોય તો દર શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું. ખાસ કરીને સફેદ કપડાં છે કે અથવા કદાચ પરફ્યુમ છે, અત્તર છે, આવી વસ્તુનું કદાચ દાન કરે છે. અથવા નાની દીકરીઓ છે જે 9 વર્ષની કે અથવા 11 વર્ષ સુધીની જે દીકરીઓ છે એને કોઈ પણ પ્રકારનું કોઈ ગિફ્ટ છે, પર્સ છે કે અથવા તૈયાર થવાની વસ્તુઓ જો દાનમાં આપે છે તો એક એમને ફાયદો થાય એમ છે. અને બીજા નંબર ઉપર બુધ મહારાજના જપ કરશે તો પણ એમને બહુ સરસ ફાયદો થશે. બુધ મહારાજ અત્યારે વક્રી થયા છે અને આપના કુંડલીની અંદર જે પ્રમાણે વક્રી થયા છે એ પ્રમાણે કદાચ અત્યારે થોડુંક 23-7 સુધી આપણને થોડુંક માઇન્ડ ડાયવર્ટ રહી શકે છે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. બુધ મહારાજના મંત્ર જાપ કરજો. પ્રિયંગુકલી કાશ્યામમ રૂપેણ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. જો બુધ મહારાજની કૃપા થશે તો આપની પરીક્ષાની અંદર સારામાં સારી રીતે સક્સેસ આપણને મળી શકે તેવી તો 100% શક્યતાઓ બની એમ છે. અમદાવાદથી લક્ષ્મીબેન મારી સાથે જોડાયા છે. લક્ષ્મીબેન, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? હાલો. હાજી લક્ષ્મીબેન, કોના વિશે સવાલ છે? અરે હું શું મારા બાબાનું જ પૂછવાનું હતું. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવી દો પહેલા. અરે 97 ની સાલ, હા. બીજો મહિનો અને અને 15 તારીખ. ઓકે, હવે સીધું બોલાશે. હા, 15 તારીખ કેટલામો મહિનો કીધો? ત્રીજો? બીજો મહિનો, બીજો. ઓકે, 15/2/1997. હા, સવારના 8:15 નો જન્મ છે. ઓકે, 8:15 સવારે. અને જન્મસ્થાન કયું છે બાબાનું? બાવળા. બાવડા, અમદાવાદ. હા. હા, બોલો હવે બાબાની શું સમસ્યા છે? એ સમસ્યા એક છે, બધા લગન આ બધી આપણી તો ટેન્શન આવે. તમે આમ સાંભળ્યું કે આ બધા લગ્નનું પૂછે તો હું પૂછી લઉં, એવું થયું ને તમને? ના, એવું નથી જયેશભાઈ, મેં પહેલા તમારી જોડે વાત કરી હતી. હા, મને લાગ્યું તમારો અવાજ તો હું ઓળખી ગયો. હા, એમાં શું થયું, મારે જે ફોન કપાઈ ગયો તો મેં ફરી લાગે તો સારું છે. અચ્છા, તો બાબાને લઈને જોવાનું ચાલુ છે? જોવાનું ચાલુ છે જયેશભાઈ, પણ આમાં શું અમુક છોકરીઓ આ પાડે, હા. અમુક ના નખરા વધારે હોય છે એટલે. અચ્છા, નખરા કેવા હોય છે મને જરા કહો ને. એટલે એમ કે ગામડામાં નથી ગમતું ને ગામડામાં રહેવું નથી ને એવું. અચ્છા, તો તમારે કેવી છોકરી ગોતવી છે? શહેરની ગોતવી છે કે ગામડાની ગોતવી છે? અરે આપણે તો દીકરાનું ઘર વસે એટલે આપણે રાજી. શહેરની હોય કે ગામડા કે. દીકરાનું ઘર તો વસાવાનું જ, પણ ચાલે એ બી તો તમારે જોવું પડશે ને. હા. એટલે આપણે આમ શું આપણા ઘરને અનુકૂળ આવે, આપણે જે વિસ્તારમાં રહેતા એને અનુકૂળ આવે, આપણી પરિસ્થિતિને અનુકૂળ આવે એવી રીતે તો જોવું પડશે. હા. ઠીક છે, એટલે અત્યાર સુધી આમ માંગા આવ્યા હશે પણ ઠરીઠામ છેલ્લે ફાઇનલ થયું નથી એવું લાગે છે? હા, માંગા તો ઘણા આવે, ઘર બાર જોઈને જાય, હા. પછી એમ કે ના અમને નહીં ફાવે કે એમ તો ગામડું પડે. અચ્છા, એ તો એટલો જ વાંધો છે કે અમારે મા બાપ ભેગું રહેવું નથી, છોકરા ડાલે જવું નથી, એવું છે. તમારો છોકરો ગમી જાય ને રહેવા તૈયાર થઈ જાય તો ના કરો? હું તો કરાવવા તૈયાર જ છું, પણ એ શું કે હું મારા મા બાપને મેં શું લેવા જવું કે. હા, અને તમારો છોકરો શું કહે છે? એને શું કરવું છે? એટલે એને એમ કહે છે કે ભાઈ હું રહું છું ત્યાં જ રહેવી જોઈએ. અચ્છા, તો એને ગોતી નો લીધી એની રીતે? ના, એવામાં એકે પરિવાર નથી સાહેબ, મારા તો બે છે. અચ્છા. એક એના પછી એ નાનો છે. અચ્છા, મૂળ તમે બંને છોકરાઓને કયાગ્રા રાખ્યા છે એમ ને? હા. સારું સારું, આવા છોકરા મળવા બહુ મુશ્કેલ છે આજના સમયમાં, પણ આપના જો જે જન્મકુંડલી આપે આપી છે એમાં શું કામ આ સમસ્યા આવે છે અને તેનું નિવારણ શું થઈ શકે? આકાશભાઈ ચોક્કસપણે આપણે જણાવશે. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો એમના કુંડલી ઉપરના આધારે આપણે જોઈ રહ્યા છે ને, તો ખરેખર છોકરો સીધો છે, વ્યવસ્થિત છે, અને કદાચ એવું પણ બને કે આ શોના માધ્યમથી કોઈ છોકરીવાળા જોતા હોય તો એના માટે કદાચ વખાણ સાંભળીને સંબંધ નક્કી થઈ જાય. બિલકુલ, આ પણ માધ્યમ બની શકે એસ્ટ્રો9 ચોક્કસપણે. બિલકુલ બની શકે તેમ છે, અને નો ડાઉટ કુંડલી પ્રમાણે હું એવું તો કહી શકું છું કેમ કે છોકરો સીધો છે, કેમ કે કોઈ લફડા કરે એવો છોકરો છે નહીં, અને કદાચ કોઈ છોકરી કુંવારી હોય ને જોતા હોય તો 100% એમના માટે તપાસ કરજો. બીજા નંબર ઉપર કે એમની કુંડલીની અંદર એવું દેખાઈ રહ્યું છે
કે જો ખાસ કરીને જો કદાચ ગુરુવારના દિવસે જો ઉપવાસ કરે છે અને એકટાણું કરવાનું, અને એકટાણું જ્યારે કરે ત્યારે ચણાના લોટમાંથી બનતી વાનગી પહેલાં ગ્રહણ કરવાની ને પછી જ જો એકટાણું કરે છે તો એક એમને ફાયદો થાય એમ છે. બીજા નંબર પર રોજે રોજ જો ગુરુમંત્રના જપ કરશે તો પણ એમને ફાયદો થશે. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામી બૃહસ્પતિમ. આ મંત્રના જપ કરજો. ખાસ કરીને ઘણી વખત છે ને મને પાછળથી પણ પર્સનલી ફોન આવતા હોય છે અને પૂછતા હોય છે કે આનાથી કોઈ મારા શોર્ટમાં મંત્ર હોય તો આપી દો ને, કે આમ રીમ બૃહસ્પતિ નમઃ કે રીમ બુધાય નમઃ, આવા કોઈ મંત્ર. પણ ખરેખર વાસ્તવિકતા એ છે કે જે મોટા મંત્રની અંદર જે તાકાત રહેલી છે તો એનાથી જલ્દી ફળ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. કોઈ મંત્ર ખોટો નથી, પણ અમુક વખતે સ્વાભાવિક છે કે આપણને બધાને ખબર છે શોર્ટકટ બધાને ગમતું હોય છે, પણ શોર્ટકટની અંદર શોર્ટકટ જેવું પણ ફળ મળી શકે છે. તો આ મંત્ર પૂરેપૂરો આપણે કરવાનો પ્રયત્ન કરશું તો 100% ભગવાનની કૃપા બહુ નજીકના સમયમાં થશે જ. ચલો, સુરતથી હવે મારી સાથે જ્યોત્સનાબેન જોડાયા છે. જી જણાવો, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? હેલો. હાજી બોલો, કોના વિશે સવાલ છે? મારે મારા બાબા વિશે પૂછવાનું છે. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવો. 29/9/1994. 29/9/1994. હા. હા, અને જન્મ સમય શું છે? સવારે 4:20 થી 4:30 ની વચ્ચે. ઓકે, સવારનો સમય છે. અને જન્મસ્થાન કયું છે બાબાનું? સુરત. ઠીક છે, હવે જણાવો શું છે બાબાને સમસ્યા? હવે છે ને એના લગ્નની વાત આવે પણ બધા એમ કે સિટી ચેન્જ કરો, છોકરી વાળા એમ કે છે. તો સુરત તો બહુ સારું સિટી છે. તો એમ કે છે એ બાબો સીધે છે. તો હવે કયું સિટી ચેન્જ કરવાના છો તમે? એમ કે છે કે અમે હોય ને આવી જાય, છોકરી વાળા એમ કે છે. ઓહો, આવું તો પહેલી વાર સાંભળ્યું. એટલા બધા માથા ભારે મળે છે છોકરી વાળા. હા, અને છોકરાને નોકરી બદલાવાની છે તો શું એને આગળ શેમાં નોકરી કરે છે આપનો દીકરો? કંપની સેક્રેટરી છે એ. અચ્છા, તો એમ તમને શું લાગે તમે સિટી ચેન્જ કરશો એને પરણાવવા માટે? હવે તો કેમ, હવે બાબો નથી માનતો. એ તો ના જ માને, સાચી વાત. એનું તમારી સાથે રહેવું છે તો તમને સુરતની આસપાસના જ માંગા આવે એવું ઈચ્છો છો? આપને સુરતમાં તમારી સાથે રહે એવું માંગવું ઈચ્છો છો? ઠીક છે, ચલો. આપના આ જો કે અલગ પ્રકારનો પ્રશ્ન છે આકાશભાઈ. આ પ્રકારે છોકરીઓવાળા માંગ કરી રહ્યા છે એ જ મોટી વસ્તુ છે. હવે એ માંગને તાબે થવું જોઈએ કે ન થવું જોઈએ એ ખાસ આ દર્શક મિત્રોને જણાવજો. અને સાથોસાથ તેમના જે નોકરી પરિવર્તનના કોઈ યોગ છે કે કેમ તેને લઈને પણ નિવારણ જણાવો. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં એમના કુંડલીની અંદર અમે જોયું ને તો સૌથી પહેલાં તો કે એમને સ્થાન પરિવર્તન ખરેખર કરવાની જરૂર નથી. કેમ કે એનું કારણ છે, જો સ્થાન પરિવર્તન કરશે તો એમના માટે ખરેખર કોઈ એવો પ્રોગ્રેસ જેટલો એમની એક્સેપ્ટેશન હશે તેટલી એક્સેપ્ટેશન જેટલો એમનો પ્રોગ્રેસ થઈ જ જશે એવું જરૂરી નથી. હા, ઘણાની કુંડલીની અંદર એવું પણ હોય છે, અમે જોઈએ છે તો એ મિનિમમ પોતાના જન્મભૂમિથી 100 કિલોમીટર 200 કિલોમીટર દૂર જતા હોય તો એમનો પ્રોગ્રેસ બહુ સારો થતો હોય છે. પણ આમના જેવા કુંડલીની અંદર પોતાના માતૃભૂમિ અથવા કદાચ પોતાના પરિવારની સાથે કમ્ફર્ટ ઝોનની અંદર રહી અને પોતાનો પ્રોગ્રેસ બહુ સારામાં સારો કરી શકે એમ છે. બીજા નંબર ઉપર કે એમના માટે સારી પત્ની પ્રાપ્ત થાય તેવા સંજોગ ઊભા થશે જ. એના માટે કોઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી. સિટી ચેન્જ કરાવે એવી છોકરી નહીં મળે. નહીં. અને એવું કદાચ એવી કોઈ ટર્મ્સ કન્ડિશન કોઈ રાખે છે તો આપણી વાસ્તવિકતા એ છે કે આપણે જ્યાં છીએ જેવા છીએ એવા આપણને કોઈ એક્સેપ્ટ કરે છે તો એ બહુ જ સારા માણસો હશે આપણા માટે. બીજા નંબર ઉપર કે ખાસ કરીને અમે જોઈ રહ્યા છીએ તો 5 ડિસેમ્બર 2026 પછી એમના માટે બહુ સારું પાત્ર મળવાના યોગ બની રહ્યા છે. અને આ યોગનો 100% સારામાં સારો લાભ લેવો હોય તો એમના માટે શનિ મહારાજની કૃપા એમને થવી જરૂરી છે. શક્ય હોય તો શનિવારના દિવસે અડદમાંથી બનતી વાનગીઓ જો કદાચ કોઈ ગરીબને અથવા કદાચ કોઈ મહેનત મજૂરી કરવાવાળા વ્યક્તિને જો એ વસ્તુ દાનમાં આપશે તો ખૂબ સરસ ફાયદો થાય એમ છે. બીજું કે ખાસ કરીને શનિ મંત્રના પણ જો જાતે જપ કરશે તો પણ એમને ફાયદો થશે. શનિ મંત્ર ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનેશ્ચરમ. આ મંત્રના જો આપ નિત્ય 756 વાર જો મંત્ર જાપ કરો છો તો આપણા ઉપર ભગવત કૃપા થશે અને સારી પત્ની પ્રાપ્ત થવાના યોગ પણ બનશે. ચલો, તો 4-5 મહિના પછી સારો સમય છે અને એ દરમિયાન આ ઉપાય કરશો તો એ સારો સમય વધારે દીપી ઉઠશે. હવે નેક્સ્ટ દર્શક મિત્ર જોડાયા છે જામનગરથી મિત્તલબેન મારી સાથે વાત કરવા જોડાયા છે. મિત્તલબેન, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? ભાઈ વિશે પૂછવાનું છે પ્રશ્ન. આપના ભાઈ વિશે પૂછવું છે? હાજી, જણાવો. ભાઈની જન્મ તારીખ જણાવો. 23/11/1990. 23/11/1990. જન્મ સમય શું છે ભાઈનો? જન્મ સમય સાંજે 7:10. 7:10. જન્મ સ્થાન? જન્મસ્થાન જામનગર. ઠીક છે મિત્તલબેન, જણાવો હવે શું સવાલ છે ભાઈ વિશે? છે કે એમાં જન્મની કુંડળી છે ને એમાં કઈ સમય પ્રોપર નથી દેખાતો અમને. અચ્છા, રાશિ પ્રમાણે નામ રાખ્યું છે? હા, રાશિ પ્રમાણે છે નામ તો. અચ્છા, તો હવે સવાલ શું છે ભાઈ વિશે? ભાઈ વિશે સવાલ એ છે કે એના જોબનું અને એના સગાઈ લગ્ન ક્યારે થશે.
અચ્છા, અત્યારે નોકરી કરી રહ્યા છે કે શોધી રહ્યા છે? ના, નોકરી શોધી રહ્યા છે. અચ્છા, નોકરી ને છોકરી બંનેને શોધવાનું ચાલુ છે? હા, બે ચાલુ છે, પણ ક્યાંય છોકરીમાં ઘડીકમાં મેળ નથી પડતો, એમ રિસ્પોન્સ ન આવતો સામો છોકરો. અચ્છા, તો તમે કેમ ભાભી નથી શોધવામાં મદદ કરતા ભાઈને? અમે તો ભાભી શોધી છે, પણ અત્યારની છોકરીઓની માંગ કેટલી બધી છે કે આમ જોઈ ઓલું જોઈ. અચ્છા, તો શું માંગ શું હોવી જોઈએ મને એમ કહો તો. આજકાલ છોકરીઓ વિશે તમે બધું જ જાણતા હશો મારા ખ્યાલથી. છોકરીઓ આખરે કેવો વર પસંદ કરતી વખતે શું માંગ કરવી જોઈએ ને શું ન કરવી જોઈએ? કે એમ કે છે કે સારી જોબ જોઈ, મને ગાડીમાં હેરફેર 4 વ્હીલ જોઈ, મને ગાડીમાં ફરવા લઈ જાય. એ બધી માંગ છોકરીઓની અત્યારે વધી ગઈ છે. અચ્છા, અને આપનો ભાઈ શું માને છે? આવી માંગ પૂરી કરવામાં માને છે કે પછી જે હોય ચલાવી લેવામાં માને છે? ભાઈ તો એમ કે છે ઘર સાચવીને બેસે ને વ્યવસ્થિત છોકરી હોય તો આપણે ભલે હરવા ફરવા પણ લઈ જાય. અચ્છા, જામનગરમાં તો ઘણું બધું ફરવાનું છે, તળાવની પાળ છે. ઠીક છે, ચાલો. આ તો હું થોડુંક જામનગરનો છું ને તો જરા મને એમ થયું ચાલો વાત કરી લઉં તમારી સાથે. મિત્તલબેન, ચિંતા ના કરશો, કુંડળી આવી ગઈ છે અને આકાશભાઈ તમારી કુંડળીનું વિશ્લેષણ પણ કરી લીધું છે. હવે જણાવો, આ હરે ફરે અને ઘર સાચવે એવી છોકરી ક્યારે મળશે એ જણાવો. બિલકુલ બિલકુલ. એક તો મિત્તલબેનને 100% સંતોષ થાય તેવો આપણે જવાબ આપવાનો જ પ્રયત્ન કરીશું. હવે 100% ભાઈ માટેની આવી ચિંતા બહુ વ્યાજબી જ કહેવાય, અને અત્યારે ખરેખર જે સતત આપણા માટે ઓલમોસ્ટ આ ત્રીજો ચોથો કોલ છે કે છોકરીઓ ઘણી બધી ડિમાન્ડ કરે છે, એવા પ્રકારના સવાલો આવી રહ્યા છે. હું જનરલ બધા જ જેટલી પણ કુંવારી છોકરીઓ છે તો એ બધાને 100% એક પ્રાર્થના કરીશ કે ખરેખર તમારે જો ગુણ જોવા હોય ને છોકરાના ગુણ જોજો. કમ્ફર્ટ ઝોન તો આપોઆપ, લાડી વાડી, જનરલી મકાન છે, નોકરી છે, આ તમારા ભાગ્યમાં જો ખરેખર આ સુખ લખાયેલું હશે તો ગમે તે રીતે તમને પ્રાપ્ત થવાનું જ છે. તમે કદાચ કોઈ ભાડે રહેતું હશે એવા કોઈ છોકરા સાથે પણ લગ્ન કર્યા, પણ તમારા ભાગ્યમાં જો પોતાનું ઘર લખાયેલું હશે તો 100% તમારા ભાગ્યથી એ છોકરાને ઘર મળે બને. બીજું, આ તમામ પ્રકારની એક્સેપ્ટેશનો ઇટ્સ ઓકે. કદાચ હું કોઈની એક્સેપ્ટેશન ખોટી છે કે અથવા વ્યક્તિગત કોઈ વ્યક્તિ ખોટું છે તેવું આપણે જણાવવા નથી માગતા, પણ 100% આપણે છોકરાના ગુણ જોવા જોઈએ. તો હવે આ દીકરાના, આ છોકરા માટેના અમે ગુણ જોઈ રહ્યા છે તો ખરેખર બહુ લાગણીશીલ છોકરો છે. એટલો બધો લાગણીશીલ છે કે પોતાના પરિવારના વિશે બહુ જ સતત ચિંતા કરે તેવું એમનું વ્યક્તિત્વ બતાવે છે. બીજા નંબર ઉપર એમને પણ સારું પાત્ર પ્રાપ્ત થાય એવું બહુ નજીકના સમયમાં એવા યોગ બની જ રહ્યા છે, અને આ યોગ માટે પણ બહુ જરાક ચિંતા કરવાની જરૂર નથી. જો શક્ય હોય તો ખાસ કરીને એમના માટે બહુ સરળ ઉપાય એક બે બતાવું છું. જો શક્ય હોય તો મંગળવારના દિવસે ગણપતિ મંદિર જો દર્શન કરવા જશે, ગણપતિ દાદાના સંકટનાશન સ્તોત્રના નિત્ય પાઠ કરશે, મિનિમમ 8 પાઠ કરશે, અને મંગળવારના દિવસે જો ઉપવાસ કરે છે તો એમના માટે એમનું મનગમતું પાત્ર અને પરિવારની અંદર પણ સરસ રીતે સેટ થઈ જાય તેવા યોગ્ય પાત્ર મળવાના ચાન્સીસ બને તેમ છે. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. ચલો, આવો હાશકારો થાય તેવો જવાબ આપે ચોક્કસપણે એમને આપ્યો છે અને ચોક્કસ એમને ધરપત રહી હશે. હવે સંસ્કારી નગરી વડોદરાથી વંદનાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. વંદનાબેન, જણાવો કોના વિશે સવાલ છે? હેલો. હાજી વંદનાબેન, કોના વિશે પ્રશ્ન છે? મારા બાબા વિશે. ઓકે, જન્મ તારીખ જણાવી દો બાબાની. 25/2/1999. 25/2/1999. જન્મ સમય શું છે? બપોરે 1:42. 1:45 બપોરે. અને 42. હા, 42. યસ, 142. ઠીક છે. અને જન્મસ્થાન કયું છે? બરોડા, ગુજરાત. ઠીક છે. જણાવો શું સવાલ છે આપના દીકરા વિશે? મારા દીકરાનું મેરેજ નહીં થતું અને એને વિદેશ જવું કરે છે. શું કરે છે? વિદેશ યોગ ક્યારે છે? અચ્છા, વિદેશ મોકલી દેવો છે? ના, અહીંયા જ છે. અચ્છા, નહીં એટલે લગ્ન કરીને મોકલવો છે કે લગ્ન પહેલા મોકલવો છે એટલે વિદેશ? જેવું કરે તમે કહો એવું. હું કહીશ એવું કરશો તો પછી કેમનું મેળ પડશે? તમે શું નક્કી કર્યું છે? અમે કશું નક્કી નહીં કર્યું કે એનું નસીબ કેવું છે. હું તો એવું ઈચ્છું ચલો એ વિદેશ જાય ત્યાંથી જ પરણીને કોઈને લઈને આવશે, તમને ચાલશે? ચાલશે. પણ ગોઠવાઈ જવું જોઈએ. ગમે કઈ ગોઠવી જ નાખવું જ તમારે. બસ. તમારો દીકરો શું ઈચ્છા છે? એની શું ઈચ્છા છે? એની શું ઈચ્છા એ તો કઈ કહેતો જ નથી. આવું ના ચાલે. તમારે પૂછવું તો જોઈએ ને દીકરાને કે દીકરા તારે શું ઈચ્છા છે. આજકાલ આવે છે ને માતા પિતા પૂછતા નથી બાળકોને કે એમને શું કરવું છે એમ. ના બહુ પૂછીએ છે પણ કઈ આન્સર જ નહીં આપતો. અચ્છા, જોઈએ છે તો કઈક આન્સર નહીં આવતો. તો અમે છોકરી સારી ના હોય ને એવું બધું હોય. હું એટલે જ કહું છું વિદેશમાં જઈને શોધશે અને તમને પછી અનુકૂળ આવી જશે. અનુકૂળ લાવવું જ પડે. મને લાગે તમે દીકરાને બરાબર ઓળખી ગયા લાગો છો ને એ બી તમને બરાબર ઓળખી ગયા છે.
ના, ઠીક છે, ચાલો આવી જ હળવાશથી આપણે આ વાતને લઈએ અને કુંડળીમાં પણ ચોક્કસપણે એવું નિવારણ આકાશભાઈ આપશે કે આપને એકદમ શાંતિ રહેશે. ચલો આકાશભાઈ, શું લાગે છે? બિલકુલ, આપણે જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો આવા કુંડલીવાળાને મેં એવું જોયેલું છે કે ખરેખર પત્ની સારી, મનમેળ ખૂબ સારો રહે, બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ સારી રહે એવું પાત્ર એમને મળતું હોય છે. અને આની અંદર હું 100% એવું પણ કહીશ કે એમના કરતાં એમની જે હાઇટ છે એવી સમાન હાઇટવાળી પણ છોકરી મળી શકે એમ છે. બીજા નંબર ઉપર એવું પણ એમને મળે એમ છે કે એમને સમજનારી અથવા કદાચ એમના કોઈપણ પ્રકારના સેક્ટરમાં કાં તો સમકક્ષ કોઈપણ પ્રકારનું ભણતર કરેલું હોય તેવી છોકરી મળવાના પણ ચાન્સીસ બને એમ છે. બીજા નંબર ઉપર અને આ યોગ સરસ મજાનો એમના માટે 2027ની અંદર આ યોગ બની રહ્યો છે. હવે આ યોગને હજી સારામાં સારો કેવી રીતે બનાવી શકીએ તેના માટેના પણ હું બહુ જ સરસ અને સરળ ઉપાય બતાવું છું. જો આપ કરશે તો એનાથી બહુ સરસ ફાયદો થાય એમ છે કે એમના પત્નીના સ્થાનનો માલિક એટલે દેવગુરુ બૃહસ્પતિ બતાવેલા છે. જો આ બૃહસ્પતિના જો મંત્ર જાપ કરશે તો એમના માટે બહુ સરસ ફાયદો થાય એમ છે. અને બૃહસ્પતિ મહારાજનો મંત્ર ખાસ નોંધી લેજો. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. જો આ મંત્રના નિત્ય 756 વાર જો મંત્ર જાપ કરશે તો ભગવાનની કૃપાથી એમને બહુ જ નજીકના સમયમાં સારા પાત્ર સાથે એમના વિવાહ થઈ શકે તેમ છે. ચલો, મારી સાથે રાજુભાઈ જોડાઈ ચૂક્યા છે. રાજુભાઈ, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? હા, મારા બાબાની બર્થડે છે 8/8/91. 8/8/1991. જન્મ સમય શું છે બાબાનો? એને જીવરાજ પાર્ક, જીવરાજ. અચ્છા, અમદાવાદનું જીવરાજ પાર્ક. હા, એટલે એનો જન્મ સ્થળ જીવરાજ પાર્કમાં છે અને રહું છું નરોડા હું. અચ્છા, વાંધો નહીં. અને જન્મ સમય તો બતાવો. 9 વાગ્યાનો સાહેબ. સવારે કે રાત્રે? સવારના. ઠીક છે, હવે જણાવો શું છે બાબાનો સવાલ? એને થોડી માઇન્ડની તકલીફ છે. એટલે કઈ પ્રકારની? એટલે આમ બધી રીતે હોશિયાર છે, કામે કાજે બધી રીતે હોશિયાર છે સાહેબ. હા, પણ એને થોડી અમુક કરી ગુસ્સો બહુ આવી જાય છે એને. અચ્છા, ગુસ્સો આવે તો શું કરે છે? એકદમ આમ પાવર કરવા માંડે છે સાહેબ. અચ્છા, એટલે તમારી દવા ચાલુ છે? ટ્રીટમેન્ટ કોઈ ચાલુ છે? એ પહેલા બધી બહુ ટ્રીટમેન્ટ કરી સાહેબ, પણ એનાથી કઈ ફરક પડ્યો નહીં, એટલે બધું છોડી દીધું અમે લોકોએ. અચ્છા, તો હવે શું કરવું છે આપણે? ટ્રીટમેન્ટમાં આગળ વધવું છે કે કોઈ ઉપાય થકી એમાં શાંત થાય એવું? હવે આ સાહેબ કઈક ઉપાય બતાવે જ્યોતિષ સાહેબ, તો કઈક કરીએ, બીજું શું. ઠીક છે. અમારો કાર્યક્રમ કેટલા વખતથી જોવો છો રાજુભાઈ? હે, અમારો કાર્યક્રમ કેટલા વખત? અમે તો રોજ જોઈએ તમારા સમાચાર ને બધું સાંભળીએ, તમારી યાત્રા બી જોઈએ છે અમે બધી, જયેશભાઈ તમારી. ઠીક છે, ચલો આજે આ કાર્યક્રમ બી તમે જોયો અને તમને એમ લાગે છે ને નિવારણ મળી જશે, તો અમે ચોક્કસપણે એવો પ્રયત્ન કરીએ કુંડળી જોઈને કે આપને એવું નિવારણ મળે કે જેથી આપને રાહત થાય. ઠીક છે, બિલકુલ જણાવી દઈએ. હવે રાજુભાઈ, સૌથી પહેલાં અત્યાર સુધી જે કંઈ તમારી જોડે પરિસ્થિતિ સર્જાઈ ગઈ અને આ પરિસ્થિતિની અંદર કંઈક ને કંઈક પરિવર્તન થાય તેના માટે સરસ મજાનો ઉપાય બતાવું છું. જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે દવા અને દુવા બંને આપણે કરવી જોઈએ અને એનાથી જ આપણને સફળતા મળી શકે તેમ છે. જે કંઈ કદાચ ડૉક્ટરો સજેશન આપતા હોય તે તો આપણે ચાલુ રાખવાની જરૂર છે જ, પણ ખાસ કરીને શક્ય હોય તો 2-3 ઉપાય બતાવું છું. સમય ઓછો છે, વાત કહેતા વાર લાગે, પણ વાત કહી નાખું છું, શાંતિથી સાંભળી લેજો. અને ખાસ કરીને ના હોય તો આ પ્રોગ્રામ ફરી એક વખત એસ્ટ્રો9 કરીને યુટ્યુબ ઉપર તમે સર્ચ કરશો ને તો ફરીથી આ પ્રોગ્રામ તમને સાંભળવા મળશે. કદાચ સ્પીડમાં બોલું છું પણ સ્લો મોશનમાં તમે શાંતિથી સાંભળજો. તો આ કુંડલી માટે સરસ મજાનો હું ઉપાય એક બતાવું છું કે જો શક્ય હોય તો રાત્રે જ્યારે દીકરો સૂતો હોય તો એના માથા પાસે એક પાણીનો લોટો ભરી અને સવારે એ પાણીને ડિસ્ટ્રોય કરી નાખવાનું છે વોશ બેસિનની અંદર, અને રોજ રાત્રે આ પ્રક્રિયા આપણે કરવાની છે. બીજું ખાસ કરીને જો શક્ય હોય તો ઘરની અંદર જો કદાચ આપના પત્ની છે કે અથવા આપ પોતે પણ એક ચંદ્રની સરસ મજાની મોતીની માળા લેવાની, ચાંદીનો ગ્લાસની અંદર પાણી ભરવાનું અને ચંદ્રના મંત્ર જાપ કરવાના છે. દધિશંખ તૃષારાભમ શિરોદારણ સંભવમ નમામી શશિનમ સોમમ સંભુર્મુકટભૂષણમ. આ મંત્રના જપ કરવાના છે અને મિનિમમ 7 માળા કરી ભગવાન આગળ પાણી ધરાઈને અને પછી આ દીકરાને પાણીનું આચમન કરાવડાવજો. એનાથી પણ ખૂબ સરસ મજાનો પરિવર્તન થશે. અને બુધવારના દિવસે ટોપરાની ચીડમાંથી બનતી વાનગી જેમ કે ટોપરા પાક થઈ ગયો અથવા ડાયરેક્ટ ટોપરાની છીણ એમના માથા ઉપરથી 7 વખત ક્લોકવાઇઝ ઉતારી અને કોઈ સફાઈ કર્મચારીને દાન આપવાથી આપણા દીકરાની અંદર કંઈક પોઝિટિવિટી આપવાની શરૂઆત થઈ જશે. એટલે જરાય આપ ચિંતા કરશો નહીં. ચલો, આ ઉપાય થકી ચોક્કસપણે રાહત થાય એવી શુભેચ્છા. પણ આગળ પણ આપ આપના પ્રશ્ન પૂછી શકશો. હાલ બ્રેક માટે રોકાઈશું કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. વેલકમ બેક. રાજકોટથી હેમલતાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી હેમલતાજી, જણાવો કોના વિશે સવાલ છે આપનો? શ્રી કૃષ્ણ જયેશભાઈ. એ જય શ્રી કૃષ્ણ. કોના વિશે સવાલ છે? મારા માટે સવાલ છે જયેશભાઈ. મને ખબર જ હતી તમે જે ઉત્સાહથી પૂછ્યું મને એવું જ લાગ્યું તમે તમારા વિશે જ પૂછશો. બોલો. હું તમને મારે તમારી સાથે કેટલી વાર વાત થઈ ગઈ છે. મને તમારો અવાજ જોઈને જ ખબર પડી ગઈ હતી તમારી સાથે વાત થઈ છે એમ. સારું, બોલો કોના વિશે આજ પૂછવાના છે?
મારા માટે છે. હા. મને આ શરીરના દુખાવા ને એ બધું બહુ થાય છે. હાલો તમારી જન્મ તારીખ ફરી જણાવી દો તો મને. 10/7/1961 પણ જયેશભાઈ ટાઈમ ખબર નથી. તમારું રાશિ પ્રમાણે નામ છે? હા, રાશિ પ્રમાણે નામ છે. અચ્છા, એ તો યાદ છે. અને ચલો. સુરેન્દ્રનગર જિલ્લો, જન્મસ્થળ. હા, ત્યાં જ આટલું જોરથી બોલી શકે એવા લોકો હોય. અંદાજે ખબર છે બેન સવારે જન્મ છે કે કંઈક સવાર સાંજે? ના, એ કાંઈ નથી ખબર. તમારા દાદી કોઈ કીધું જ નહીં તમે કેવા ના, સવાર કોઈ કાંઈ કીધું જ નથી. હવે કોઈ કહેવા વાળું નથી. બોલો, ભારે કરી. હવે શું કરીએ અમે? બોલો. એમને એમ કરી દે આકાશભાઈ. એમણે એમ કહીશું પછી આડું પડશે તો તમે આકાશભાઈને ગોતતા ફરશો પછી. નહીં ગોતું. જો આમાં છે ને નથી તો. બરાબર બધું ડિટેલ ન હોય ને તો પછી એક્ઝેક્ટ કરવું અઘરું પડે. હા, હા, બરાબર. વાંધો નહીં, પણ હવે જે આકાશભાઈ કહે. હાલો, વાંધો એમ કેવો શું દુખાવામાં શું થાય છે? શરીરના દુખાવા થાય, મને જોઈન્ટ બદલાય, સ્નાયુ કેટલા ના. વખતથી થાય છે? કેટલા વખતથી થાય છે દુખાવો? ઘણા ટાઈમથી થાય છે જયેશભાઈ. તો કાંઈ દવા બાદ કરો છો કે નહીં? બધું ચાલુ જ હોય. અચ્છા, તો કઈ ફેર નથી પડતો? બરાબર લેતા નહીં હોય ચાલુ દવા? રાખે દવા કરીએ એટલે બધી પાછી એને. બરાબર દવા લેતા નહીં હોય તમે. અમે ઉપાય કહીએ તો બરાબર કરજો હો. બરાબર લઉં છું. ઉપાય બરાબર કરજો પણ. હા, ઉપાય કરીશ. ઠીક છે, ચલો આકાશભાઈ જણાવી દો, ઉપાય જણાવી દો. બિલકુલ બિલકુલ જણાવી દઈએ. આપના જે શબ્દોમાં જે ઉત્સાહ છે ને એના ઉપરથી જ મને 100% લાગ્યું કે આપનો મંગળ છે ને એ બહુ જ પ્રભાવિત મંગળ હોય. આવા વ્યક્તિ જ્યારે મંગળ પ્રધાન કુંડલીવાળા હોય છે ને ઘણી વખત મેં એવું જોયેલું છે કે જ્યારે એટલો ઉત્સાહપૂર્વક અવાજની અંદર પણ એવો ઉત્સાહ જણાતો હોય છે અને વ્યક્તિત્વ પણ બહુ સારું હશે, બહેનનું અને ઘરના પરિવારની અંદર બધાનું બહુ જ સરસ રીતે ધ્યાન રાખતા હશે અને બધી જ જવાબદારી પોતે સામેથી સ્વીકારી લે પરિવારની, આવું વ્યક્તિત્વ જણાતું હોય છે. હવે આવા વ્યક્તિને ખાસ કરીને નો ડાઉટ આપણે તો અત્યારે પ્રશ્ન કુંડલી આપની મૂકેલી છે ને આપણી પાસે સમય પરફેક્ટ નથી એટલે એના કારણે મારા પ્રિડિક્શનને 100% જ પરફેક્ટ જ સમજવું તેવું જરૂરી નથી. કદાચ આપણે હા બનતા પ્રયત્ન એવું 100% કરીએ છીએ કે આપના સમસ્યાનું સમાધાન મળી જાય અને પ્રોગ્રામ જ આપણે એના માટે ચાલુ કર્યો છે સમસ્યાથી સમાધાન. હવે ખાસ કરીને એક ઉપાય જણાવું છું, એ ધ્યાન રાખજો અને કરવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ રીતે દવા તો ચાલુ રાખવાની જ છે આપણે જે તે ડૉક્ટરે આપણને સજેશન આપ્યું હોય તે, પણ ખાસ કરીને એક તાંબાનો લોટો લેવાનું, એની અંદર રુદ્રાક્ષની માળા લેવાની. રુદ્રાક્ષની માળાની અંદર ખાસ કરીને એક ચંડીપાઠનો બહુ સરસ મંત્ર બતાવેલો છે, આપ યુટ્યુબ ઉપર બી સર્ચ કરી શકો છો. રોગાન શૈશાન અપહંસિત તૃષ્ટા રુષ્ટાતુ કામન સકલાન ભિષ્ટાન. આ મંત્ર દ્વારા જો શક્ય હોય તો રોજની 756 માળા જપ કરવાની, પાણીની અંદર જ માળા રાખવાની અને આંગળીઓ પણ પાણીની અંદર જ રાખી અને માળા ફેરવવાની અને મિનિમમ 7 માળા કરી અને પછી મહાદેવજી આગળ જળ ધરાઈ દેવાનું. મહાદેવજીને આપના આરોગ્ય માટે ખાસ પ્રાર્થના કરી અને પછી બીજા દિવસે સવારે આ પાણી આપણે ગ્રહણ કરવાનું છે અને ખાસ કરીને સૂર્યોદયના સમય દરમિયાન, ખાસ કરીને સૂર્યોદયથી લઈ અને 1 કલાક 1.5 કલાક કે મેક્સિમમ 2 કલાક સુધી આપણે જો બની શકે તો આપ મેડિટેશન કરજો. સૂર્ય નમસ્કાર કરતાં ફાવતું હોય તો વેલ એન્ડ ગુડ છે. સૂર્ય નમસ્કાર કરજો, અર્ઘ્ય આપજો અને એનાથી આપણને ખૂબ સરસ ફાયદો થાય એમ છે. ભગવાન પર શ્રદ્ધા રાખો અને ડૉક્ટરની દવા લો એટલે આ 2 વસ્તુ થશે એટલે ભગવાનની કૃપા થશે અને આપને બહુ જ સરસ થઈ જશે. જરાય ચિંતા કરશો નહીં. ચલો, દવા, દુઆ અને જ્યોતિષના ઉપાય બધું કરજો તો ચોક્કસપણે આપને ફાયદો થશે અને આવા જ ઉપાયો આજે ખૂબ સુંદર રીતે આપ સુધી પહોંચાડ્યા બદલ આકાશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમય સાથે સમાધાન એસ્ટ્રો 9.